હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે આલુ પરોઠા બનાવીશું. તેને માટે મેં અહીંયા 2 વાટકી રોટલીનો લોટ લીધો છે. તેમાં આપણે અડધી ચમચી મીઠું અને 2 ચમચી તેલ એડ કરીશું અને બધું મિક્સ કરીને આપણે થોડું પાણી રેડતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આપણે રોટલી અને પૂરીનો લોટ બાંધીએ તેવો જ લોટ આપણે બાંધવાનો છે. થોડું પાણી નાખવાનું એટલે લોટ સારો એવો બંધાય, ઢીલો ના થઈ જાય. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો લોટને તેલવાળો કરીને આપણે થોડી વાર મસળશું. લોટ મસળાઈ જાય પછી આપણે તેને કપડું ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું. અને આ બાજુ મેં ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. બટેટાનો મસાલાનો આપણે વઘાર કરવાનો છે. તેમાં આપણે થોડું જીરું, ચપટી હિંગ, આદુ મરચાંની પેસ્ટ, કઢી પત્તો અને એક મોટી ડુંગળી સમારી છે તેને આપણે એડ કરી દેવાની છે. ઉપરથી હળદર, મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ડુંગળીને 5 મિનિટ સાતળવાની છે. ધીમા ગેસે સાતળવાની છે. હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે ને અહીંયા બટેટા બાફીને રાખ્યા છે તેને ખમણી દેવાના અને પછી તેમાં ગરમ મસાલો, લાલ મરચું, ખાંડ, જીરું, લીંબુનો રસ અને કોથમીર એડ કરી દેવાની. આ બધા મસાલાને હવે મિક્સ કરી દેવાના. આ વખતે આપણે ગેસ 5 મિનિટ ચાલુ રાખવાનો એટલે બટેટામાં જે પણ થોડું ઘણું પાણી હોય તે સુકાઈ જાય. હવે આપણો મસાલો સરસ રીતે બની ગયો છે. તેને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું. હવે આપણો મસાલો ઠરી ગયો છે તો આપણે પરોઠાને વણી લઈશું. પહેલાં આપણે સાદી રોટલીની જેમ આપણે રોટલી વણી લેવાની છે. આ રોટલીને આપણે થોડી જાડી રાખવાની છે અને મસાલાનું આ રીતે ગોળ વાળીને આપણે વચ્ચે મૂકી દેવાનું અને રોટલીને બંને બાજુથી વાળીને ઉપરનો જે વધારાનો લોટ નીકળે તેને આપણે કાઢી લેવાનો. અને આ રીતે પેક કરી દેવાનું. પહેલાં થોડુંક હાથ વડે આ રીતે વાળી લેવાનું. આપણે પહેલેથી સરસ રીતે વળાઈ જાય એટલે આગળ પરોઠું વણવામાં સારું રહે. હવે થોડોક લોટ વેરતા જવાનું અને પરોઠું વણતા જવાનું. પરોઠું વણવામાં ધીમે ધીમે જ વણવાનું છે. વેલણને બહુ વજન દેવાનો નથી. બંને સાઈડ ફેરવતા જવાનું અને વણતા જવાનું. આ રીતે વણવાનું છે. તમારે જરૂર પડે તો થોડો લોટ વેરતા જવાનું. તમે જોઈ શકો છો આપણું પરોઠું સરસ રીતે વણાઈ ગયું છે અને અહીંયા લોઢી મેં ગેસ ઉપર મૂકી દીધી છે. તો આપણે તેમાં થોડું પહેલાં તેલ લગાવી લઈશું અને લોઢી ગરમ થાય એટલે તેમાં પરોઠાને આપણે શેકવા માટે મૂકી દઈશું. આપણે પરોઠું મૂકી દઈએ પછી આપણે ધીમા ગેસે 2 મિનિટ માટે પરોઠાને
રહેવા દઈશું. પછી ઉપર આપણે તેલ લગાડીને આ રીતે તેલ લગાવી અને પરોઠાને ફેરવી લેવાનું. સરસ રીતે શેકાઈ ગયું છે. તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો. પછી ઉપરથી આપણે થોડું તેલ લગાવવાનું અને થોડી વારે પરોઠાને ફેરવતા જવાનું. હવે પરોઠું સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું. હવે આ પરોઠાના આપણે અલગ લેયર કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે અલગ લેયર્સ થાય તેવું પરોઠું આપણું બની ગયું છે. સરસ રીતે બની ગયું છે. ચલો આવજો.